Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા એક લિસનરે તમને એવું પૂછ્યું છે કે હવે બાળપણ જેવી લાઈફ નથી રહી, એનું દુઃખ છે. એને કે માણસ મોટો તો થાય ને યાર, હજુ ગમે તે પેશાબ કરી નાખે થોડું ચાલે. એ રીતે નથી પૂછી રહ્યા, આ તો પેલું ફિલોસોફિકલ પૂછે છે કે બાળપણમાં કેવું આપણે ટેન્શન ફ્રી લાઈફ હતી આપણી. આમ મોટા થયા એટલે એ પ્રમાણે જવાબદારીઓ વધતી ગઈ, સ્ટ્રેસ, ડિપ્રેશન આવતા ગયા, એટલે એ રીતે પૂછી રહ્યા છે આ ભાઈ. એવું હોય યાર, હવે અમે તો એકલો થોડો મોટો થઈ રહ્યો છે. અરે યાર, જો પણ બાળપણમાં અને મોટા થયા પછી કઈ મોટો ફરક નથી. ખાલી બાળપણની જીદ મોટા થયા પછી એડજસ્ટમેન્ટમાં ફેરવાઈ ગઈ. જો તું, હા એ ખરું. આખી જિંદગી મેં એડજસ્ટમેન્ટ કર્યું છે. બોલ, લોકોને મદદ કરી છે. બાથરૂમ ચંપલ જેવી જિંદગી છે. એટલે માપ બારના પગ ઘૂસે આપણામાં અને આપણે એડજસ્ટ થયા કરવાનું. વાહ વાહ ઉસ્તાદ વાહ. શેનો ઉસ્તાદ? લા, મેં તને તબલા શીખવાડ્યા? એવું નહીં, કઈ નહીં, છોડો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.